નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા આ સ્લોગન બોલવામાં તો સારું લાગે છે, પણ જ્યારે ભણાવવા માટે શિક્ષક જ ન હોય તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે એક સવાલ ઊભો થયો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો યુડાયસ 2023-24નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। દેશમાં 1.11 લાખ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, તો કેટલીક શાળાઓ એવી કે જ્યાં ભણવા માટે બાળકો જ નથી। ત્યારે શિક્ષણ પર, શિક્ષણ પદ્ધતિ પર સવાલો ઊભા થયા છે। એક તરફ શિક્ષક નથી તેવો રિપોર્ટ અને બીજી તરફ ભરતી કરોની માંગ, ન માત્ર માંગ પરંતુ કહો કે આંદોલનો। ત્યારે કઈ રીતે ભણશે બાળક અને કઈ રીતે વધશે આગળ એ ચિંતા હવે આખા દેશની બની છે। ત્યારે શિક્ષક વગર ભણાવે કોણ, તેની પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી। આ સાથે ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે રાજુ દેસાઈ, કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર પ્રચિતા પંડ્યા કે જેઓ શિક્ષણ શાસ્ત્રી છે તે પણ આપણી સાથે જોડાયા છે। મંતવ્ય ન્યૂઝમાં આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે શિક્ષકોની અને ઓરડાઓની જે ઘટનો રિપોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જે જાહેર કર્યો છે ને જેમાં ચોંકાવનારા જે આંકડા સામે આવ્યા છે તેને લઈને આપ શું કહેશો? હિરલ, ગુજરાતમાં પ્રવેશોત્સવ વખતે જે કાંઈ દેખાવો થાય છે એ કેટલાક તો એનો તાઇફા શબ્દ પણ વાપરે છે। એટલે પ્રવેશોત્સવના તાઇફા, બેટી બચાવો બેટી પઢાવોના એક લોભાવનારા નારા, કન્યા કેળવણીનો રજૂ થતો એક પ્રેરણાદાયી વિચાર, આ બધાની વચ્ચે આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણ અત્યારે ક્યાં આવીને ઊભું છે એ બહુ જ વિચારવું પડે એવો એક આખો સવાલ ઊભો થઈ છે। કારણ કે પ્રાથમિક શિક્ષણમાંથી જે નાગરિક પેદા થાય છે આગળ જતાં એ ક્યાં જે કાંઈ પહોંચે પ્રાથમિક શિક્ષણ છે એનો પાયો છે। તમારો પાયો જેટલો મજબૂત એટલી તમારી ઇમારત મજબૂત। એટલે વિદેશમાં અમુક જગ્યાએ તો એવું છે કે બાળ મંદિર અને કેજીની ફી કોલેજ કરતાં વધારે છે, કારણ કે ત્યાં એમને એ પ્રકારનું ટીચિંગ આપવામાં આવે છે કે એનો પાયો મજબૂત થાય। આપણે ત્યાં પાયાની બહુ ચિંતા કોઈને હોય એવું બહુ જણાતું નથી। હવે કેટલી ચિંતા છે તો આપણી સાથે શિક્ષણ શાસ્ત્રી છે જ, પ્રચેતાબેને જણાવશે ને રાજુભાઈ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ડૉક્ટર નિકુલભાઈ છે એ પણ સેનેટના સભ્ય છે, એટલે બધા શિક્ષણ શાસ્ત્રીઓ જણાવશે। પરંતુ જે કેન્દ્રના જે આંકડાઓ જે જાહેર થયા છે એમાં કેટલીક બાબતો છે એ બહુ જ ચોંકાવનારી છે। એટલે એમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષકથી ચાલે છે અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા થોડી ઘણી નહીં, 87,000 જેટલી છે। અને બીજી તરફ જોવા જઈએ તો 274 શાળાઓ એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી અને શિક્ષકો છે એ 382 છે। એટલે હું માનું છું બેઠા બેઠા જ પગાર લેતા હશે। અને આમ પણ શિક્ષકોમાં જે અહીંયા નોકરી કરતા હોય ને વિદેશની ટૂર કરી આવતા હોય એ તો બહુ મોટી ફરિયાદ ઊભી થઈ હતી અને એ ઉત્તર ગુજરાતમાંથી જ ઊભી થઈ હતી। અને ત્યારબાદ સરકારે પણ દરેક શાળાઓમાં એ ચેકિંગ કરાવવું પડ્યું કે કેટલા શિક્ષકો વર્ષ દરમિયાન કેટલા દિવસ કે મહિનાઓ ભણાવવા માટે આવે છે। એટલે જ આપણે આજે હેડિંગમાં એ કહ્યું છે કે શિક્ષક વગર ભણાવશે કોણ એમ। ગુજરાતમાં 53,626 શાળાઓમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 3.94 લાખ શિક્ષકો છે। હવે સામાન્ય રીતે 25 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ, આપણે ત્યાં 29 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે। અને એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે ખાનગી શાળાઓ શરૂ થઈ ગઈ છે એમાં તો જે શિક્ષક તરીકે જે ભણાવે છે એને એ ટીચિંગનું પ્રોફેશનલ જ્ઞાન જ ઘણી વખત નથી હોતું। આ બધી જ બાબતો છે એ જે જાહેર થઈ છે કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના અહેવાલમાં એ ચોક્કસપણે ચિંતા ઉપજાવનારી છે। આવી જ ચોંકાવનારી વસ્તુઓ વિધાનસભામાં જ્યારે આંકડા આપ્યા હતા શિક્ષણ મંત્રીએ
ત્યારે પણ આપણે આ જ વસ્તુ પર ડિબેટ કરી હતી ને એમાં કદાચ રાજુભાઈ હાજર પણ હતા. હવે કેટલા શિક્ષકો ઘટે છે, કેટલી સ્કૂલોમાં ઓરડા ઘટે છે, ટેટની પરીક્ષા લેવાઈ ગઈ, એ પછી ભરતીનું શું થયું, ટેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને દેખાવો કેમ કરવા પડે છે, આ બધા જ પ્રશ્નો આપણે ત્યાં છે. એ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ પણ છે કે ભૂતિયા શાળાઓ અને નકલી શાળાઓની પણ માહિતીઓ બહાર પડે છે. રાજુભાઈ કહે છે કે ભૂતિયા શાળા જેવું કંઈ છે જ નહીં, પરંતુ સમૂહ માધ્યમો હંમેશા એ ચમકતું જ રહે છે કે ભૂતિયા શાળાઓ, નકલી શાળાઓ અને એમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓનું શું, આ ઘણા બધા પ્રશ્નો છે. અને આપણી જે સ્કૂલોની સાથે ખાનગી સ્કૂલોમાં જે આડકતરું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એ કદાચ આપણને બહુ નુકસાન કરતા છે, કારણ કે ત્યાંના શિક્ષકોના લેવલથી માંડી અને બધું છે એ સંપૂર્ણપણે ચકાસણી થતી નથી. આજે તમે જુઓ કે પ્રવાસ માટે એસઓપી બહાર પાડવી પડે કે પ્રવાસ વખતે કઈ બાબત, હવે એ તો સામાન્ય છે કે શિક્ષકની જવાબદારી છે, શિક્ષકે ધ્યાન રાખવાનું હોય કે કઈ બાબત, હવે એના માટે એસઓપી બહાર પાડવી પડે છે. એટલે અને છેલ્લે એક વાત કરી લઉં કે નવી એજ્યુકેશન પોલિસી આવી, એમાં આપણને ઘણી બધી અપેક્ષાઓ હતી. હવે કેટલી પાર પડશે એ અંગે આપણને કદાચ રાજુભાઈ વધારે કહી શકશે. જી બિલકુલ રાજુભાઈ, મારો સવાલ તમને કે વિધાનસભામાં પણ આ બાબતની ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે પહેલા પણ, કે જ્યાં શિક્ષકો છે ત્યાં ઓરડા નથી, ઓરડા છે ત્યાં વિદ્યાર્થીઓ નથી, અને વિદ્યાર્થીની સાથે શિક્ષક અને ઓરડાઓ બંને હોય ત્યાં વિદ્યાર્થીઓ જ નથી. એટલે આ તમામ પ્રક્રિયા એવું નથી કે આજે જ આ રિપોર્ટ આવ્યો ને આ ખુલાસો થયો. વિધાનસભામાં અગાઉ આ બધી ચર્ચાઓ થઈ જ ચૂકી છે અને હવે આજે જે રિપોર્ટ આવ્યો છે તેમાં 2000થી પણ વધુ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, આ જે આંકડા સામે આવ્યા છે તેને લઈને તમે શું કહેશો? હિરલ, વિષય ખૂબ સારો છે અને એને સમજવો પણ એટલો જરૂરી છે અને ત્યારબાદ આપણે વિચારી શકીએ. અને ખાસ કરીને આપ જ્યારે વિષયની ચર્ચા કરો છો અને જે આપની સ્કીન ઉપર જોવા મળે છે કે આટલા શિક્ષકો છે ને આટલા ઓરડાઓ છે ને આ ખાલી છે ને, એ બધી વિષય સમજ્યા પછી આપણને ખબર પડશે કે સત્ય હકીકત શું છે. વિષય અત્યારે હાલમાં માનું કે એક ઉદાહરણ આપું છું કે ધોરણ 6 માંથી કોઈ વિદ્યાર્થી ભણે છે અને એને દિવાળી પછીના બીજા સત્રમાં ક્યારેક બીજી શાળામાં જવું છે, અથવા એને 6ઠું ધોરણ પૂરું કરીને 7મા ધોરણમાં બીજી સંસ્થામાં ક્યાંક જવું છે. સત્ર બંને ઉનાળા વેકેશન પછી નવે જો સત્ર ચાલુ થાય ત્યારે 7મા ધોરણમાં, તો એની પાસે 16 અંકનો યુડાયસ નંબર હોવો ફરજિયાત છે. અને યુડાયસના નંબરના આધારે 16 કે 18 આંકડાનો આખો નંબર આવે છે અને એના આધારે એને બીજી શાળામાં પ્રવેશ મળશે. આ અત્યારે હાલમાં ફરજિયાત થઈ ગયું. એટલે તમે આ ડ્રોપઆઉટ રેશિયો પર કહો છો? નહીં, હું આખું વાત કરું છું પ્રફુલભાઈ, અને સમજવી બહુ જરૂરી છે અને પછી તમને આ વિષય જે આપણે લીધો છે એનું નિરાકરણ મળશે. એટલે યુડાયસ નંબર આપણે કહ્યું એટલે પ્રશ્ન થયો પ્રફુલભાઈ તમને જે થયો કે યુડાયસ નંબર એટલે શું? તો યુડાયસ નંબર એ વિદ્યાર્થીની આખી સમગ્ર માહિતી બતાવે છે. જે 6ઠામાંથી 7મામાં જે શાળામાં તો બીજી શાળામાં જાય ત્યારે યુડાયસ નંબર નાખે તો આખું ટ્રેકિંગ સિસ્ટમ છે આખી. અને ઓનલાઈન આપણે ટ્રેકિંગ સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એજ્યુકેશન મિનિસ્ટ્રીના શિક્ષણ વિભાગનો એક ભાગ છે, વેબ પોર્ટલ છે. આ વેબ પોર્ટલ કોણ હેન્ડલ કરે અને કોણ એની અંદર માહિતી ભરે? તો જે તે શાળા એના યુડાયસ નંબર સાથે એની માહિતી ભરવાની હોય છે અને એને જે વિદ્યાર્થીનો છે ડાયસ નંબર આપવાનો હોય છે. ધોરણ 1 થી લઈ અને 12મા ધોરણ સુધી વિદ્યાર્થી ભણે છે, એટલે નવો વિદ્યાર્થી હશે તો એનું રજીસ્ટ્રેશન થશે. અને જો કોઈ બીજી શાળામાંથી વિદ્યાર્થી આવે તો એનું ટ્રેકિંગ થશે, એનો નંબર નાખશે એટલે તમામ માહિતી મળી જશે. હવે આ વાત કરી યુડાયસની. હવે યુડાયસના વેબ પોર્ટલની અંદર આખા વેબ પોર્ટલમાં વેબસાઇટ ઉપર ગુજરાતની વાત કરીએ, બીજા કોઈ પણ રાજ્યની વાત કરીએ તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં એની વેબસાઇટ ઉપર યુડાયસના આધારે તમામ માહિતી મળે છે. એનો મતલબ ગુજરાતની અંદર સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ત્રણેય સંસ્થાઓ, ત્રણેય પ્રકારની સંસ્થાઓ જે શાળાઓ છે એના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાની સમગ્ર માહિતી યુડાયસ ઉપર જોવા મળશે. અને એનો એક આ ભાગ છે, રિપોર્ટ છે. તમે જે આંકડા બતાવી રહ્યા ને એની સરખામણી પણ હું કરું કે જે રિપોર્ટની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે શાળાઓ 53,626 છે, તો એની અંદરથી આપણી પાસે સરકારી અને ગ્રાન્ટેડ જે સરકારની
પર આપણે કહી શકાય કે રાજ્ય સરકારની ફુલ્લી ગવર્મેન્ટ અને આર્થિક ગ્રાન્ટેડ સહાયથી સંસ્થા ચાલતી છે. હોય. હા નહીં ગ્રાન્ટેડ ગ્રાન્ટીની એડની વાત કરી રહ્યો છું અને ગ્રાન્ટીની. સરકારની વાત કરી રહ્યો છું. તો એવી 38,325 છે અને ઉપર 53,626 જે આંકડો આપેલો છે એનો મતલબ કે ઉપરની બધી ખાનગી સંસ્થાઓ છે. વિદ્યાર્થીઓ જે બતાવ્યા છે એની અંદર 1.14 કરોડ લાખ વિદ્યાર્થીઓ, એમાં આ બે સંસ્થા મેં જે સરકારી ગ્રાન્ટેડની વાત કરી એમાં 67 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. શિક્ષકો 3.94 લાખ રિપોર્ટમાં બતાવ્યા છે, તો શિક્ષકો 2.13 લાખ, આખું જે સરકારી અને ગ્રાન્ટેડની વાત કરી છે. તો આમાં ડિફરન્ટ જે જોવા મળે ને ખાનગીમાં જોવા મળે. એક સ્વાભાવિક રીતે ઉદાહરણ બીજું આપીશ હું તમને. યુડાયસનો આ રિપોર્ટની અંદર કેમ એવું બતાવે છે? રિપોર્ટ સાચો છે, હું ના નથી પાડતો. રિપોર્ટની અંદર વેબસાઇટમાં વેબ પોર્ટલમાં બતાવે છે સાચું છે, પણ પ્રફુલભાઈ અમદાવાદ જેવા મહાનગરની અંદર, રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે આવા મહાનગરોની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ છે. માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સૂચનાઓ પણ આપેલી છે, નોટિસ ફટકારેલી છે, દંડની જોગવાઈ કરેલી છે ખાનગી શાળાઓને. સરકારી શાળાઓ હોય કે ગ્રાન્ટેડ હોય, મહદ અંશે 1-2% આ સરકારી અને ગ્રાન્ટેડ હશે, પણ વધુમાં વધુ ખાનગી શાળાઓને એવી સૂચના આપેલી છે કે તમે તમારો જે યુડાયસનો રિપોર્ટ છે વિદ્યાર્થીઓનો ટ્રેકિંગ કરી અને પૂરેપૂરો ફિલઅપ કરો. તમે પૂરો ફિલઅપ કરશો તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં એ રિપોર્ટ બતાવશે. ગુજરાત સરકાર ફિલઅપ થાય ત્યારે આગળ કેન્દ્ર સરકારના રિપોર્ટ બતાવે. હવે આ જે વસ્તુ છે એ ક્યાંક કોઈ શાળાની અંદર 800 વિદ્યાર્થીઓ છે, સામે એને ક્લાસરૂમ બતાવવાના હોય, બોર્ડ બતાવવાના હોય, તમામ ફેસિલિટી એને બતાવવાની હોય યુડાયસની અંદર, ત્યારે ક્યારેક એના વિદ્યાર્થીઓની સામે એને શિક્ષકોનું રજિસ્ટ્રેશન જે કરવાનું હોય એ રજિસ્ટ્રેશનની અંદર ક્યાંક આંકડો ઓછો હોય. તમે એક રિપોર્ટ પણ આપ્યો કે શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ 0 છે, તો શિક્ષકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન નથી કર્યું તો 0 બતાવે. વિદ્યાર્થી છે 1, શિક્ષક છે 1 ને આખી શાળા છે ત્યારે પણ આવું બતાવે. રાજુભાઈ, યુડાયસ જે છે ને, રાજુભાઈ. યુડાયસ એને સમજવું ખૂબ જરૂરી છે અને ખાનગી શાળાઓમાં ક્યાંક આવી જે ત્રુટિ રહેલી છે એમણે પૂરતા નથી કરી, ત્યારે આવા મોટા મોટા આંકડા આપણને જોવા મળતા હોય છે, એ પણ સમજવા જરૂરી છે. પ્રફુલભાઈ, મારું નાનક વાત પૂરી કરી દઉં છું. હું બીજી વસ્તુ એક કહી દઉં શોર્ટમાં એકદમ, કે આખા સરકારી ગ્રાન્ટેડ અને ખાનગીની અંદર યુડાયસની માહિતી પૂરી ફિલઅપ કરી અને આંકડા જે જોવા મળે છે એની વાત સાથે કરી. આપણા હાલમાં હું ના નથી પાડતો, એક શાળામાં એક શિક્ષક હશે ક્યાંક. આપણે અહીંયા નિયમ એવો છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 2009 લોર્ડ મેકલ એમના ગુરુ હતા, લોર્ડ મેકલની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ પ્રમાણે ચાલતું હતું. આત્મનિર્ભર ભારત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને ત્યારે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા. એ શિક્ષણ નીતિ માટે બંનેમાં એક નાનકડું ઉદાહરણ આપીને મારી વાત પૂર્ણ કરીશ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2009 અનુસાર એ લોકોએ એની અંદર સૂચિત કાયદેસર એ લોકો આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આખા બધા રાજ્યોને એવું ના કે તમારે આમ જ કરવું પડશે, કારણ કે દરેકની ભૌગોલિક અને પરિસ્થિતિ બધું અલગ અલગ હોય છે. તો એ લોકોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 2009માં એવું કહ્યું હતું કે 35 ધોરણ 1 માં 35 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ, 40 વિદ્યાર્થી એક શિક્ષક 6 થી 8 માં હોવો જોઈએ. આપણે આદર્શ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવે એમાં ભારતીય સંસ્કૃતિ અભ્યાસક્રમ સાથે સંકળવાનું નક્કી કર્યું અને 25 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ. આ રાષ્ટ્રીય શિક્ષણ, મારી પૂરી કરી દઉં 30 સેકન્ડમાં વાત. રાષ્ટ્રીય શિક્ષણ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે 25:1 ની આદર્શ બતાવવામાં આવી છે. એ રાજ્ય રાખવું કે ન રાખવું એ રાજ્ય ઉપર ડિપેન્ડ છે કેટલા રાખવું. આપણે હાલમાં 29.91 સમથિંગ રેશિયા સાથે ગુજરાતની અંદર શિક્ષક અને વિદ્યાર્થીનું રેશિયો છે આપણે, અને એ રીતે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. જી બિલકુલ. નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પ્રાથમિક શિક્ષણની હવે જે સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને અને રાજુભાઈએ જે રિપોર્ટ મેન્ટેન કરવાની જે વાત કરી અને જે રિપોર્ટને લઈને જે ખુલાસાઓ કર્યા તેને લઈને વિરોધ પક્ષના નેતા તરીકે આપ શું કહેશો? મારા મિત્ર જે વાત કરી રહ્યા છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, સમજી લો કે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી એક પદ્ધતિ છે અને પદ્ધતિના ભાગરૂપે તમે ડેટાબેઝ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરો છો. એ ડેટાબેઝ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરો છો એનો મતલબ કે જ્યારે રિપોર્ટ ડિક્લેર થયો છે ત્યાં સુધી એમને તો એ ખ્યાલ નથી કે ભાઈ આ ખરેખર ડેટા બધા ભરાયા છે કે નથી ભરાયા. પોતે સ્વીકારે છે કે ઘણી શાળાઓની અંદર શિક્ષકોએ ડેટા ભરી દીધા છે, હજી વિદ્યાર્થીઓના ડેટા ભરવાના બાકી છે. તો આ શું દર્શાવે છે? એક જાતની સરકારની નિષ્ફળતા છે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર. બીજી વાત કરીએ કે ભારતની અંદર ગુજરાત મોડેલના આધારિત દેશની અંદર પ્રધાનમંત્રીએ ભારતીય જનતા પાર્ટીની સરકારની સ્થાપના કરી અને શિક્ષણને મૂળભૂત પાયો ગણવાની જગ્યાએ તમે જો એ ગણી નથી રહ્યા એવા ઘણા ઉદાહરણ આપણે જોઈએ છે. વાત કરીએ નવી શિક્ષણ નીતિની જે 2020માં
60 પાનાનો ડોક્યુમેન્ટ આવ્યો હતો અને પ્રધાનમંત્રી ખૂબ જ શું કે ઉત્સુકતા અને સારા ભાવભેર જાહેરાત કરી હતી અને એ જ રિપોર્ટની અંદર જે આંકડો હતો કે આખા ભારતમાં આટલી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક છે, એનો મતલબ દર્શાવે છે કે ગુણવત્તાભર શિક્ષણની જે વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે કશે ને કશે નિષ્ફળ છે. અને 2020માં જે આંકડો હતો એના કરતા હાલનો જે આંકડો છે વધારે છે. હું મારા મિત્રને કહીશ કે તમે કમ્પેર કરી શકો છો અને આંકડાની માહિતી મેળવીને તમે જો હજી બી તમને એવું લાગતું હોય કે સરકાર સારી રીતે કામગીરી કરે છે તો હું ચિંતાનો વિષય વ્યક્ત કરવા માંગીશ. હવે વાત કરીએ સ્ટુડન્ટ ટીચર રેશિયોની. મારા મિત્ર કહે છે કે આદર્શની વાત છે. ચલો આદર્શની જગ્યાએ તમે અત્યારે નેશનલ એવરેજ જુઓ ને તો પ્રાથમિક શાળામાં નેશનલ એવરેજ 26 નું કંઈક છે, સોરી 29 નું છે ને આપણે કંઈક 26 પર મેન્ટેન કરીએ. હાઈસ્કૂલમાં તો એ લગભગ 19 નો છે તો આપણા ત્યાં 36 છે. એટલે તમે શું કે જે રીતના ક્લેમ્સ કરો છો કે ભાઈ અમે લોકો એકદમ શું કહેવાય સંવેદનશીલ છે શિક્ષણ માટે, શિક્ષકોની ભરતી કરી રહ્યા છે, યોગ્ય સમયે કરી રહ્યા છે, અને જ્યારે આપણે શું કહેવાય ઘણા છાસવારે જે આંકડાઓ બહાર આવે છે, જે ઘટનાઓ બહાર આવે છે એનાથી ફલિત થાય છે કે ડિજિટલાઇઝેશન થયા હોવા છતાં બી આજે ત્રુટીઓ છે અને એ ત્રુટીઓ પૂર્તતા કરવાની સરકારની નિષ્ક્રિયતા છે. કારણ કે સરકાર લોકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. મારા મિત્રએ કીધું કે પ્રધાનમંત્રી આત્મનિર્ભરતા તરફ જવાની વાત છે, એનો મતલબ કે સરકારી અને ગ્રાન્ટીન એડની શાળાઓ, હું અહીંયા તમારા માધ્યમથી ગુજરાતના દરેક જનતા જે વાલીઓ છે પોતે કોંગ્રેસના સમયમાં ભણ્યા હશે, હું એમને વિનંતી કરવા માંગીશ કે તમે તમારી શાળા પાછા જાઓ, શાળાએ પાછા જઈને જુઓ કે જે ગ્રાન્ટીન એડ શાળાઓમાં તમે ભણતા હતા એ કોર્સ કે શાળા કે ઓરડા હજી ચાલુ છે કે બંધ થઈ ગયા છે, અને બંધ થવાના કારણો શું છે એ બી જાણકારી મેળવો. કારણ કે યોગ્ય સમયે શિક્ષકોની ભરતી નથી થતી. પ્રાઇવેટ શાળાઓની વાત કરવામાં આવી રહી છે તો પ્રાઇવેટ શાળાને પ્રાધાન્ય આપવું જોઈએ, પરંતુ એ નોટ એટ ધ કોસ્ટ ઓફ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ શાળાઓના કોસ્ટ ઉપર. હું સદંતર જોઈ રહ્યો છું છેલ્લા 20 વર્ષથી જે રીતના શિક્ષણ ક્ષેત્રે સરકારની ઉદાસીનતા અને જે રીતના પ્રયત્નો છે જરા બી દેખાતા નથી. કારણ કે માનનીય શિક્ષણ મંત્રી હમણાં થોડા દિવસ પહેલા બોલતા હતા કે શિક્ષકો કરતા તો યુટ્યુબ ની અંદર જે રિપોર્ટ્સ હોય છે અને જે નોલેજ હોય છે ત્યાં વધારે સારી રીતે ભણાવે છે. તો હું એવું કહેવા માંગીશ ઇન્ફોર્મેશન અને નોલેજ વિશેનો તફાવત અને જે શિક્ષકો જે બાળકોનું ઘડતર કરી શકે ને એ આ યુટ્યુબ ને સોશિયલ મીડિયા ના કરી શકે. એટલે આ જે માનસિકતા છે સરકારની એ શિક્ષણ મંત્રીના સ્ટેટમેન્ટ પરથી ફલિત થાય છે કે એ લોકો ભરતી કરવા નથી માંગતા, લોકોને આત્મનિર્ભર બનવા તરફ પ્રયત્ન કરી રહ્યા છે. અને જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 બતાવે છે તો એ બધી સરકારી શાળા જ હશે. અને જો હું એવું કહું કે પ્રાઇવેટમાં બી એક જ શિક્ષક હોય તો એ કોઈ વાતે ગળે ઉતરે એવું છે જ નહીં. અને યુડાઇસ ની અંદર તમે એવું કહેવા માંગો છો કે આ જેટલી બી એક જ શિક્ષક વાળી શાળાઓ છે એ બધી પ્રાઇવેટ છે, તો હસવું આવે છે તમારી વાત ઉપર બી અને તમારા લોજિક ઉપર બી. જી બિલકુલ. પ્રચિતાબેન, હું તમને પૂછવા માંગીશ કે સારું શિક્ષણ એ સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે, પરંતુ અહીંયા હવે આજે જે શિક્ષણની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખૂબ જ કફોડી ઊભી થઈ છે, તેના વિશે આપ શું કહેશો? હિરલબેન, જે વિષય ઊભો થયો છે અને મારા ભાઈએ જે વાત કરી છે, મને એમ છે કે જ્યાં આગળ એક જ શિક્ષક છે એ વિદ્યાર્થીને સાચવતો હશે, માંગેલી વિગતો આપતો હશે, કે પછી એની પોતાની પણ કોઈ જીવન હશે. કારણ કે એક છે સિદ્ધાંત અને બીજો છે વ્યવહાર. જે સિદ્ધાંતમાં છે એ વ્યવહારમાં લાવવા માટે તમે પ્રયત્ન કરો છો, પણ એના માટે જરૂરી જે શિક્ષકોની જરૂર છે એટલે આપણે બધું જ કરીએ પણ જો શિક્ષકની નિમણૂક જ ન કરીએ તો શું થાય, એનો પ્રશ્ન આપણને ત્યાં છે. કારણ કે ક્યાંક વિદ્યાર્થીઓ છે ને ક્યાંક શિક્ષકો વધુ છે. તો આને હું છે ને શિક્ષણનો અહળ વ્યવહાર કહીશ. આ આપણી બિલકુલ ગુજરાતી ભાષામાં કહેવાતી આ એક છે અહળ વ્યવહાર છે. અને એની પાછળનું એક હોય કે એક જગ્યાએ એક શિક્ષક, 2 શિક્ષક, 7 શિક્ષકની અનિવાર્યતા દરેક આદર્શ સ્થિતિમાં કલ્પવામાં આવી છે. જો ન થાય તો પણ 5 શિક્ષક તો હોવા જોઈએ. એની સામે અત્યારે હાલ 1 શિક્ષક પણ નથી એવી સ્થિતિ પણ છે. આના માટે જે જવાબદાર છે ને એના માટે મને લાગે છે કે ગુજરાત પૂરતું તો આપણે એટલું માનવું પડે કે છેલ્લા 27-28 વર્ષથી એક જ સરકાર હેઠળ આપણે બધા છીએ, ત્યારે ખરેખર તો જે આઉટપુટ થાય એ પછી ઇનપુટ થવું જોઈતું હતું. જે શિક્ષકોની સંખ્યા લેવાવી જોઈતી હતી એ નથી લેવાઈ.
બીજું પ્રાઇવેટાઇઝેશન તરફનો એટલો મોટો ઝોક સરકારનો પહેલેથી રહેલો છે કે એ પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધે છે અને પોતાના પરની જવાબદારી ખંખેરી નાખે છે. શિક્ષણ એક હંમેશા પાયાની જરૂરિયાત છે. એ કોઈ પણ રાષ્ટ્ર માટે એ ક્યારે પણ રાજકારણનો વિષય ન બનવું જોઈએ. પણ કમનસીબે આપણે અહીંયા આગળ રાજકારણનો એ વિષય નથી બનતો. એને પરિણામે આપણા માટે હજુ પણ પ્રાયોરિટીમાં ઘણું બધું છે. આપણે એક જ જગ્યાએથી ઊભા રહીએ છીએ ને ઇલેક્શન અને છતાં જીતીએ છીએ. કેમ એજ્યુકેશનમાં જીતી શકાય એવું પરિણામલક્ષી ભાજપ આપશે એવી એક નીતિ તો ઘડી કાઢે જે તમારા બૂથ કેપ્ચરિંગમાં બૂથને તમે જે રીતે એનેટ કરો છો એવી જ રીતે તમે શાળાને પણ કરો ને, પણ તમારી પ્રાયોરિટી નથી. એટલું તો ચોક્કસ નક્કી છે કે તમારી પાસે છે પણ તમે એને કેવી રીતે કાર્યાન્વિત કરવું એ નથી. તો તમારી પાસે જે રહેલા શિક્ષણવિદો છે જે સારા ભૂલી જાઓ કે અહીંયા આગળ છે, અહીંયા આગળ આપણે આપણા રાજ્ય માટે આપણા દેશને માટે આગળ વધવાનું છે. તો અહીંયા એક ડાયસ પર આવીને આપણે આમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકીએ. પણ એ નહીં થાય. આપણી પાસે બે શિક્ષણ મંત્રીઓ હોય, રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય અને છતાં આ વ્યવહાર આટલા લાંબા ગાળાથી, એવું નથી કે આ એક જ વર્ષનો પ્રશ્ન છે. આ પાછલા 3 થી 4 વર્ષથી આ સતત પ્રશ્નો છે. અને કોઈ પણ જગ્યાએ હું અત્યારે હાલ એક વસ્તુ અનુભવી રહી છું કે શિક્ષક ઓવરલોડેડ છે. એ નવી તમે સ્કીમ લાવો છો ને વિદ્યાર્થીઓને એમાં એનરોલ કરાવવા માટે છે. મા બાપ વિદ્યાર્થીઓને એનરોલ નથી થવા દેતા. જી બિલકુલ. આ પણ એક પ્રશ્ન બહુ મોટો છે. એટલે ખરેખર તો એ અહળ વ્યવહારમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એનું ચિંતન કરવાની જરૂર છે. જી બિલકુલ. રાજુભાઈ, ટેટની પરીક્ષા લેવાય તે પછી ભરતીની શું સ્થિતિ છે તેનું ચિત્ર જરા સ્પષ્ટ કરો, કારણ કે ટેટના જે ઉમેદવારો છે તેમને શિક્ષકોની નોકરી માટે દેખાવો કરવા પડી રહ્યા છે, આંદોલનો કરવા પડી રહ્યા છે. હિરલ, 13,600ની જે ભરતી છે એ અત્યારે હાલ આખો વર્કિંગ મોડ ઉપર છે. ફોર્મ ભરાઈ ગયા છે અને અત્યારે હાલમાં આપણી પાસે જિલ્લા ફેરબદલીના કેમ્પ જે છે એ જિલ્લા ફેરબદલીના કેમ્પની પણ આ જે એક શિક્ષક વાળી વાત કરો છો ને, એક શિક્ષક એ શાળા, એમાં પણ ક્યાંક જિલ્લા ફેરબદલી હોય, રાજીનામું હોય કે કોઈ નિવૃત્તિ હોય, આ બધા ભાગ ભજવતા હોય છે. પ્રફુલભાઈ, બીજી વસ્તુ એક તમને કહીશ, કદાચ ન ખબર હોય તો, કે આપણી પાસે કોઈ શાળા છે, માનો કે મોટું ગામ છે ને એનો પરાનો વિસ્તાર કે નાનો એ છે, તો એક શાળા આપણે 1 થી 5 ધોરણની ત્યાં એ લોકોની માંગણી હતી ગ્રામજનોની આપી છે, પણ એની સંખ્યા 15 કે 20 જ છે 1 થી 5 ધોરણ. તો 15 હોય કે 10 વિદ્યાર્થી હોય કે 15 હોય તો પણ આપણે 2 શિક્ષક એમને આપીએ છીએ. હવે એ 2 શિક્ષકોની અંદર એમના 2 શિક્ષકોમાંથી ક્યારેક જિલ્લા ફેરબદલી કેમ્પ આવ્યો તો એ એક શિક્ષકે ફોર્મ ભર્યું અને જિલ્લા ફેરબદલીનો કેમ્પમાં એનું બદલી આવી ગઈ બીજા જિલ્લામાં, ત્યાં સુધી જે બીજા હાજર થાય ત્યાં સુધી એક શિક્ષકથી ચાલશે. કોઈ નિવૃત્તિ થઈ, કોઈ રાજીનામું પડ્યું, તો આવી બાબતોમાં ક્યાંક આપણી પાસે એક શાળામાં એક શિક્ષક હોય, પણ એ હંગામી સમય માટે હોય છે. બીજી વસ્તુ કે જે ટેટ અને ટાટની જે અવારનવાર ભરતીઓ થાય છે, ભરતી કેલેન્ડર મુજબ થતી હોય છે. રાજ્ય સરકાર ખૂબ જ દરેક વિભાગના ભરતી કેલેન્ડર મુજબ અવારનવાર ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે ને એ પ્રમાણે ભરતી કરતા હોય છે. 13,600ની જે ભરતી કરવામાં આવી છે આગામી સમયમાં, જેમનું આખું જે માળખું તૈયાર થઈ ગયું છે, એ જિલ્લા ફેરબદલી કેમ્પ પૂરા થઈ ગયા છે અને હવે આપણને ટૂંક સમયમાં એ 13,600ના મેરિટના આધારે ભરતી થશે. એ પછી પણ અવારનવાર આ જ રીતે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રમાણે ઘટ પ્રમાણે ભરતી થશે. જી બિલકુલ. નિકુલભાઈ, મને ખાલી એક જ મિનિટની અંદર જવાબ આપજો કે આપ અને ભાજપ વચ્ચે જ્યારે દિલ્હીનો ભણતર અને ગુજરાતના ભણતર વચ્ચેની જે સ્પર્ધા યોજાઈ હતી એ બાબતે હવે તમે શું કહેશો? હું એટલું જ કહીશ એક મિનિટમાં જવાબ આપજો. ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે સરકારી અને ગ્રાન્ટી એડની કથળી રહી છે. સરકાર જો પ્રાઇવેટને પ્રાધાન્ય આપવાનો જો પ્રયત્ન કરશે તો એ સંખ્યા વધશે શાળાઓની, જે સરકાર ગર્વાન્વિત અનુભવે છે કે આટલી શાળાઓ વધી ગઈ, આટલી કોલેજો વધી ગઈ, આટલી યુનિવર્સિટીઓ વધી ગઈ, પરંતુ જે સરકારી શિક્ષણની વાત કરવામાં આવે એ કશે ને કશે આપણે મિસ કરી રહ્યા છે. એના જે ગુણવત્તાની જે છે વાત છે એ મિસ કરી રહ્યા છે. એમાં જે સંવેદનશીલતા હોવી જોઈએ એ કશે મિસ કરી રહ્યા છે અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કશે ને કશે અવગણના કરી રહ્યા છે શિક્ષણની, એવું આના પરથી ફલિત થાય છે. જી બિલકુલ. પ્રોફેસર, સમાપનમાં શું કહેશો? હિરલ, જે સંસ્થાઓ નવી ખુલી રહી છે, આપણે કહીએ છીએ કે સંખ્યા આટલી,
સરકારની સહાય આટલી, પરંતુ જે બેઝિકલી હોવી જોઈએ એનું સ્તર, એ સ્તર નથી હોતું. તમે જુઓ અત્યારે MBAની કેટલી બધી કોલેજો ખુલી ગઈ, કેમ IIM કક્ષાની એક પણ નથી આવતી? એક પણ એની નજીક, એના સ્તરની નજીક પણ કેમ નથી પહોંચી શકતી? એટલે ખાનગીકરણ છે. હવે રાજુભાઈએ બે વાત કરી કે સમય સમયે ભરતી થતી રહે છે, તો પછી આ ઘટ કેમ છે? અને બીજું એમણે એમ કહ્યું કે જે ખાનગી સ્કૂલો છે એમને નોટિસો ફટકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે શિક્ષણ વિભાગનો ખાનગી શાળાના સંચાલકો ઉપર કાબુ નથી. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષકોની આ ઘટની પૂર્તિ સરકાર ક્યારે કરે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.